મિત્રો અમારા એક ગામમાં અમારા એક સ્નેહીજન છે વેલા કાકા, કંઈક કારણોસર મિત્રો એમને અમદાવાદ રહેવા જવાની ફરજ પડી 1 મહિના માટે। તો જ્યારે અમદાવાદ જઈને તે ગામડે પાછા આવ્યા તો ત્યારે એમણે કીધું કે ઉદય અમદાવાદ તો 1 મહિનો રહીને આવ્યો, પણ એક પણ દિવસ એવો નહીં જે મને અમદાવાદમાં ફાવ્યું હોય। તો એનું કારણ ખબર નહીં શું હતું, પણ મને એક પણ દિવસ ફાવ્યું નહીં। તો એનું કારણ જોવા માટે ખાલી તમે મિત્રો આ પહેલાં વિડીયો જુઓ। તો જોયું મિત્રો કેવા સુંદર અવાજ હોય અમારા ગામડામાં। શહેરમાં અને ગામડામાં મિત્રો આ કુદરતી અવાજનો ફેર હોય છે। આપણે જ્યારે રોજ અમારા ગામડામાં રોજિંદા જીવનમાં અમે આની પર ધ્યાન નથી આપતા, પણ જ્યારે અમે આવું ગામડા મૂકીને જ્યારે શહેર જઈએ ત્યારે આવા કુદરતી અવાજ ત્યાં સાંભળવા નહીં મળતા। આપણને ખબર ન પડે કે સારું કેમ ફાવતું નહીં, પણ આવા કુદરતી અવાજો આપણે ત્યાં મિસ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણને ત્યાં ફાવતું નહીં। એ જ કારણ છે મિત્રો અમદાવાદમાં ના ફાવવાનું, કારણ કે ત્યાંનો ઘોંઘાટ અને એનો ઘોંઘાટ કેટલો અલગ પડે મિત્રો। આ ગામડાના જો આવા કુદરતી દ્રશ્યો ક્યાં જોવા મળે? જે માણસને કાયમી ખેતર જવાનું ટેવ હોય અને પછી અચાનક એમને આ સિટીમાં રહેવા જવું પડે, મોટી મોટી બિલ્ડિંગો જ્યાં હોય ત્યાં ઘોંઘાટ, એટલે દેખીતું છે મિત્રો કે ના ફાવે। તો અમારા ગામડામાં જો તમે વિડીયોમાં જોયું કે એક બાજુ કોયલો કૂકૂ કરી રહી છે, કબૂતર ઘૂઘું કરી રહ્યા છે અને ચકલીઓ ચીચી કરી રહી છે, અને જો જોડે અમારા આવા નાના નાના ભૂલકા કેવા મસ્ત રમવા મળે પરિવારના। તો મિત્રો શહેરના માણસો ખોટું ના લગાડતા, પણ હકીકત આ જ છે મિત્રો, અમારા ગામડાનું જીવન એકદમ કુદરતી અને પ્રકૃતિમય હોય છે। જુઓ મિત્રો, આ જ્યારે આ સૂકી માટી જ્યારે પલળે ને મિત્રો, તો જો આ રીતે જો આપણે પાણી પાઈએ ત્યારે આ સૂકી માટી જે પલળે તો મિત્રો એની સુગંધ હું તમને સમજાવી નથી શકતો। હવે મસાલા ઢોસા અને પાઉંભાજીની લારીઓમાંથી સુગંધ આવે એની જોડે હવે આની કમ્પેરિઝન કરી તો કોઈ તુલના જ નથી મિત્રો। હવે આની સુગંધ હવે તમને કેવી રીતે સમજાવી કે આ જ્યારે આ માટી પલળે ત્યારે એમાંથી કેવી સુગંધ આવે છે। એટલે શહેરમાં ને ગામડામાં આટલો ફેર છે મિત્રો, શું કહેવું તમારું? તો મિત્રો અમારે ઘણા સ્નેહીજનો શહેરમાં રહે છે, તો તેમને એક જ રિક્વેસ્ટ છે મિત્રો કે શહેરમાંથી જ્યારે ગામડામાં આવો તો હવે જો ક્યારેક કોઈ દિવસ આ ખેતરમાં આ રીતે પહેલીવાર પાણી વળતું હોય ત્યારે એ માટીની સુગંધ મિત્રો જરૂરથી લેજો। અને જ્યારે આવો ત્યારે પોતાના ખેતરોમાં આવી કુદરતી દ્રશ્યો અને આવું જો લીલોતરી જોવા માટે જરૂર અવશ્ય જવું જોઈએ મિત્રો। જો એકદમ રમણીય આવા કંઈક દ્રશ્યો હોય છે, પોતાના હવે કોરી માટીની સુગંધ, આવું બધું મિત્રો શહેરમાં ના મળે। 1-2 દિવસ તો કદાચ આપણે કાઢી નાખીએ, પણ મિત્રો જ્યારે થોડો લાંબો સમય રહેવાનું થાય ત્યારે આપણને ખબર પડે કે સારું મને ફાવતું કેમ નહીં। ના ફાવવાનું મિત્રો એક જ કારણ છે કે કુદરતને ખોળે જે માણસ આખી જિંદગી જીવેલા હોય એ લોકોને અચાનક આવી રીતે શહેરમાં જવાનું હોય તો ના ફાવે મિત્રો। જો આ ખેતરનો પાણીનો કલબલાટ જો, હવે આનો અવાજ અને આપણે શહેરના મોટર ગાડીઓને જે તે સાધનોના ઘોંઘાટ સાથે કરો તો કેટલો ડિફરન્ટ જુઓ મિત્રો। આ કુદરતી વાતાવરણ, જો આવી સંધ્યા, જો અમારા કુદરતી દેશી નળિયાવાળા મકાન, જો સામે અમારા ફાધર અને મોટાભાઈ બે ચર્ચા કરી રહ્યા છે। તો મિત્રો આવું ગામડામાં ના જોવા મળે, અમારા ગામડામાં જ જોવા મળે, આવું શહેરમાં ના જોવા મળે મિત્રો। જુઓ તમને થોડું ઝૂમ કરીને દેખાડું તો કેવી સરસ ચર્ચા એવું કરી રહ્યા છે। તો જો મિત્રો અમારા પશુ દોવાઈ ગયા છે અને અમારા ફાધર અને અમારા મોટાભાઈ આવી રીતે જો શાંતિની પળોમાં ચર્ચા કરી રહ્યા છીએ। તો કેવું લાગ્યું અમારું ગામડાનું જીવન કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। તમને ગામડું ગમે કે શહેર? તો શહેરના મિત્રોને એક જ રિક્વેસ્ટ છે, ગામડે આવો ત્યારે જો મિત્રો આવી બધી જે ગામડાની પ્રકૃતિ માણવાનો પ્રયાસ જરૂરથી કરજો। ખાલી ગામડામાં એમ ના કહેતા કે ખાલી શું ગામડામાં હોય ધૂળ માટી ને રૂજીલું, એવું નથી હોતું મિત્રો। તો ગામડામાં પણ આ પ્રકૃતિના ખોળો તમે જો આવો જોશો તો આનંદિત થઈ જશો। તમે જોશો કે ગામડાનો માણસ જે હોય તે હંમેશા પ્રસન્ન અને પ્રફુલ્લિત જ હોય છે। તેનું કારણ આ જ છે મિત્રો, જો કેવું સરસ વાતાવરણ ને આવું આનંદમય જીવન હોય તો માણસ કેમ ના પ્રફુલ્લિત હોય। ને એની સામે સિટીને આપણે બુરાઈ નહીં કરતા, ભલે રૂપિયા પૈસા ત્યાં ઘણા હશે પણ સુખ ને શાંતિ અને સમૃદ્ધિ તો એક ગામડાનો માણસ, સુખી માણસ। તો
તો શહેર ગમે કે ગામડું, ગામડું એ ગામડું અને શહેર એ શહેર. તો મિત્રો અમારા ગામડામાં જો આ રીતના વિડીયો બનાવતા હોય તો બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર ના પડે મિત્રો, કારણ કે કુદરતી અવાજ જ એટલા મસ્ત આવતા હોય કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવાની જરૂર જ ના પડે. તમને આ વિડીયોમાં પણ સંભળાતું હશે કે આ પ્રકૃતિનો અવાજ કેટલો સુંદર હોય છે. જો તો મિત્રો જો આ છે અમારું દેશી ફ્રીજ. આ લીંબુડીની નીચે મિત્રો આ ફ્રીજ જેટલું ઠંડુ રહે છે કે કોઈ ફ્રીજનું પાણી આના તોલે ના આવે મિત્રો. જો કેવું લાગ્યું અમારું દેશી ફ્રીજ. તો મિત્રો તમે જોયું કે અમે ગામડામાં રીલ બનાવતા હોય તો અમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર નથી પડતી મિત્રો. એનું કારણ જુઓ કે પ્રકૃતિએ એટલો સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે જે સદાય આપણા કાનોમાં ગૂંજતું રહે છે. જો અમારા સુગરીના માળા કેટલા સરસ છે. જો સંધ્યા ટાણું થઈ ગયું છે એટલે મિત્રો જો સૌના માળામાં પહેરી ગઈ છે અને અત્યારે જો કેટલી શાંતિ થઈ ગઈ. જેવી સંધ્યા થવા મળે લગભગ સૂરજ હવે આથમી ગયો છે મિત્રો. જો કેટલી શાંત થઈ ગઈ. ત્યારે તમે સવારનો તમને કોઈક દિવસ વિડીયો બનાવી છે એટલી કલબલાટ ને એટલા ઉત્સવમાં આવી જાય કે આમ મોજ પડી જાય મિત્રો. તો કેવું લાગ્યું મિત્રો આજનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી. ભલે તો આવજો.